બ્રિજમાં આગળ વાત કરીએ તો વિધાનસભા ગૃહમાં યુસીસી બિલ થઈ શકે છે રજૂ 24 માર્ચ સુધીમાં યુસીસી બિલ રજૂ થઈ શકે છે। કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે। 4 સરકારી વિધેયક સરકાર લાવશે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે 25 માર્ચ સુધી વિધાનસભામાં કાર્યવાહી ચાલવાની છે। તો આ યુસીસીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। આવનારા સમયમાં તેને લઈને પણ નિર્ણય લેવાઈ શકે છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અણકર જોડાયા છે। સોનલ, યુસીસી બિલ હવે રજૂ થઈ શકે છે, તેને લઈને અત્યારે માહિતી સામે આવી છે, શું વધુ અપડેટ્સ? જે યુસીસી બિલ સરકાર લાવી શકે છે। ગૃહમાં મહત્વનું છે કે વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, જે 25 માર્ચ સુધી ચાલવાનું છે અને તે પહેલાં જે રજાઓનો વચ્ચે 4 દિવસનો માહોલ આવે છે તે પહેલાં જે આ બિલ છે તે રજૂ થઈ શકે છે। 25 માર્ચ પહેલાંની જે સમયગાળો છે તેમાં સરકાર આ બિલ લાવી શકે છે। આ મહત્વનું છે કે આ બિલ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ રચવામાં આવી છે, જેના અધ્યક્ષ છે રંજના દેસાઈ, જેમણે 18 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે આ સમગ્ર મુસદ્દા સંદર્ભમાં આખરી બેઠક કરી હતી અને તેમણે જે ડ્રાફ્ટ છે તે સોંપ્યો હતો। મહત્વનું છે કે જે ડ્રાફ્ટ તૈયાર કરાયો છે તેમાં તમામ જે વિવિધ ધાર્મિક સમુદાયો છે તેમના તરફથી મળેલા જે મંતવ્યો છે, જે સૂચનો છે, જે સુધારા છે તે તમામને ધ્યાને લેવામાં આવ્યા છે અને તે સંદર્ભમાં એ ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, યુસીસી સંદર્ભમાં ગુજરાતમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અને સાથે સાથે જ આવનારા સુધારા અને પ્રગતિ સંદર્ભમાં આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ડ્રાફ્ટ છે તે સોંપવામાં આવ્યો હતો અને હવે યુસીસીના અમલીકરણની જે તૈયારીઓ છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। સરકાર તેના અમલ માટે સજ્જ થઈ રહી હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે, કેમ કે અત્યારે ગૃહ ચાલી રહ્યું છે અને જ્યાં સુધી ગૃહમાં મુસદ્દો રજૂ ન થાય ત્યાં સુધી તે કાયદા તરીકે અમલી બનતો નથી અને તે અંતર્ગત જે વિધાનસભા ચાલુ છે 25 માર્ચ સુધી સત્ર ચાલવાનું છે, તો તે અંતર્ગત જે આ મુસદ્દો છે તે રજૂ કરવામાં આવી શકે છે। યુસીસી સંદર્ભમાં જે નવા સુધારા છે, ખાસ કરીને દત્તક વિધાન છે, વારસાઈ હક છે, આ તમામ બાબતો જે છે તેને કેન્દ્રમાં રાખી અને જે ફેરફાર કરવામાં આવ્યા છે તેના સંદર્ભમાં જે ડ્રાફ્ટ રજૂ થયો હતો 18 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે જે બેઠક મળી હતી તેમાં ચર્ચા કરવામાં આવી હતી અને હવે એવું કહી શકાય કે સરકાર હવે તેના અમલ માટે પણ સજ્જ થઈ રહી હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે, જેને વિધાનસભામાં તેઓ રજૂ કરી શકે છે। જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।